કરીએ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્યપાલની મંજૂરી બાદ 28 આઈએએસ અને જીએસ કેડરના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે। અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। વિવિધ સરકારી નિગમો, વીજ કંપનીઓ, મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં અધિકારીઓની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે। ગૌરાંગ મકવાણાની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે, તો કેજે રાઠોડને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સોંપાઈ છે। એમડી ચુડાસમાની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે। ડીકે પટેલને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર બનાવાયા છે।